નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસાના માલગઢના પૂર્વ સરપંચનો રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ, 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ બાદ લમણે ગોળી ધરબી। ડીસા તાલુકાના માલગઢ ગામમાં ગુરુવારે સાંજે એક ચકચારી ઘટના બની છે, જેમાં ગામના પૂર્વ સરપંચ અને માળી સમાજના અગ્રણી કુંદનલાલ કચવાએ પોતાની રિવોલ્વરથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ રાજકીય અને સામાજિક આગેવાનોમાં દોડધામ મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કુંદનલાલ કચવા માલગઢ ગામે આવેલા શિવાલય કોલ્ડ સ્ટોરેજ ખાતે ગયા હતા। ત્યાં તેમણે અચાનક પોતાની રિવોલ્વર કાઢીને પહેલા હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ત્યારબાદ તેમણે પોતાના લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ફાયરિંગના અવાજથી આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો। હાજર લોકોએ પોલીસની જાણ કરતા ડીસા તાલુકા પીઆઈ એન.કે. વિંજુડા ટીમ સાથે જ તાત્કાલિક આવી પહોંચ્યા હતા। તાત્કાલિક તેમને લોહી લુહાણ હાલતમાં ડીસાની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કર્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર કુંદનલાલ કચવાની હાલત અત્યંત નાજુક એટલે કે ક્રિટિકલ છે અને તેઓ હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ ડીસાના ધારાસભ્ય અને રાજ્યના નવનિયુક્ત મંત્રી પ્રવીણભાઈ માળી તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તેમની તબિયત વિશે જાણકારી મેળવી હતી। આ ઉપરાંત માળી સમાજના અસંખ્ય આગેવાનો અને વેપારીઓ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસા તાલુકા પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકઠા કરવા માટે એફએસએલની ટીમને બોલાવી હતી અને કોલ્ડ સ્ટોરેજના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા હતા। આ ઘટના કયા કારણોસર બની તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અસંદિગ્ધ છે। પોલીસ દ્વારા હાલમાં કોઈ પણ નિવેદન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને તમામ દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।